સાથે તબાહી મચાવી છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીનો કહેર જોવા મળ્યો છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદુન ગામે પૂર્ણા નદીના પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે અને વાયદુન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પણ પૂરના પાણી ભરાયા છે। નાસભાગ મચી ગઈ છે અને વાયદુન ગામે આવેલ હોટેલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું અને પાણી જોતા બૂમાબૂમ કરી દીધી। હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા તો ગૃહમાતાએ સાવચેતી રાખી હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો છે। વાયદુન ગામે પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે હોસ્ટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા તો આ સમયે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીનો કહેર જોવા મળ્યો છે।